કાલોલ મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ. મામલતદાર કચેરીના કાલોલ સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. સર્કલ ઓફિસર રાકેશ સુતરિયા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. 10,000ની લાંચની તેઓએ માંગ કરી હતી. તો કાલોલ મામલતદાર કચેરીમાં એસીબીની ટ્રેપ અને મામલતદાર કચેરીના કાલોલ સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા ગયા છે અને સર્કલ ઓફિસર રાકેશ સુતરિયા લાંચ લેતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા વિવેક જોડાઈ ગયા છે. વિવેક, સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે, શું વિગતો મળી રહી છે? જી, વાત કરીએ તો કાલોલ મામલતદાર કચેરીમાં એક ફરિયાદીએ સરકારી પડતર જમીન ખેતી કરવા સારું માટે અરજી કરી હતી ને એ અરજીના અનુસંધાને જે રાકેશ સુતરિયા છે એ સર્કલ ઓફિસર છે તેમના અભિપ્રાય કરવાના હોય છે. આ અભિપ્રાય કરવા માટે તેમને 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે લાંચ સ્વરૂપે હાલ જે ફરિયાદી છે એમને એસીબીમાં અરજી કરી હતી. એસીબીને અરજી કરવાની સાથે 10,000ની લાંચ દેતા રંગે હાથે પકડાયા છે. જેમાં એસીબી ગોધરાએ તેમને ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જે આભાર વિવેક, વિગત આપવા બદલ.